નમસ્કાર મિત્રો, તાજેતરમાં નેપાળમાં આપણે જે પ્રકારે સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયેલું જોયું એ જ પ્રકારે પ્રદર્શન અત્યારે ભારતના લદ્દાખની અંદર જોવા મળે છે। સૌથી પહેલાં આપણે માહિતી મેળવશું 4 એવા મહત્ત્વના પોઈન્ટ છે કે લદ્દાખના લોકોની તે માગણી માટે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે। એમનું કહેવું છે કે લદ્દાખને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે। જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો 2019માં કેન્સલ કરવામાં આવ્યો। અત્યારે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, પણ 2019માં કલમ 370 હટાવ્યા પછી એના 2 ભાગ પાડવામાં આવ્યા। એક છે જમ્મુ કાશ્મીર અને એનો બીજો ભાગ છે લદ્દાખ। બીજા મુખ્ય મુદ્દાની વાત કરીએ તો બીજો મુખ્ય મુદ્દો એ છે કે અનુસૂચિત 6 મુજબ તેની સુરક્ષા પણ આપવામાં આવે। ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે લદ્દાખની અંદર આપણે ચર્ચા કરી કે 2 મુખ્ય જિલ્લાઓ છે, એક છે લેહ અને બીજો છે કારગિલ, જેની અંદર લોકસભાની સીટ માત્ર એક જ છે। તો આ બંનેની લોકસભાની અલગ અલગ સીટ આપવામાં આવે, એટલે 2 લોકસભાની સીટ કરવામાં આવે એવી પણ એક માગણી કરવામાં આવી। અને ચોથી માગણીની વાત કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકો હોય એમને સરકારી નોકરી આપવામાં આવે।